વોટ્સઅપ વેલકમ બેક ટુ ચેનલ. સ્વાગત છે તમારું ધ્યાની મોટર ગેરેજની અંદર. અત્યારે હું સુલતાનભાઈ બંને ગાડીની વાત કરતા હતા. ગાડીની ડીલ હાલે છે. જોઈએ સાંજ સુધીમાં ક્લોઝ થઈ જાય. સાંજ સુધીમાં ડીલ ક્લોઝ થઈ જશે. તો મોર્નિંગમાં અત્યારે આવી ગયા છીએ અને અમારા બનેવી સાઈડ છે સુલતાનભાઈ. હા હા, સુલતાનભાઈની ગાડી ચમકાઈ ગયો. વાહ છોટું કે ભાઈ વાહ. छोटे छोटू है ये सब में लगवा देना. वैक्स बैक्स मारना है. वैक्स नहीं मारना है, ऐसे ही सब जगह पे. चलो ए तो આપણે એન્જિન 4 વાર ચડાવ્યું, 4 વાર રિપેર કર્યું છે. હજી સુધી થયું નથી. પાંચમી વાર આપણા ભાઈની ગાડીનું એન્જિન ઉતરે છે. હજી થયું નથી. હવે આમાં છે ને આપણે અત્યારે ફાઇનલી હવે આ એન્જિનને આપણે ઉતારીને ખૂણામાં મૂકી દેવાનું છે અને આમાં આપણે પેટી પેક નવું એન્જિન નાખવાનું છે. બરોબર ને મોહિતભાઈ? બરોબર. આમાં નો મજા આવી, સ્વાદ નથી આવતો એવો બધો. ઓઇલ જો કેટલું નીકળ્યું. 5 હા, 3 થી 4 વાર ઓઇલ નાખ્યું તો એટલું જ ઓઇલ નીકળ્યું. પાછું કેન્સલ કરો અને હવે ન્યૂ એડેડ આવશે. સાંજે કેટલા વાગે? 3 વાગે. તું હમણાં 4 નું કહેતો હતો. નહીં, 3 ટાઈમ થયો. પાંચમી વાર કેટલી વાર? 5000. હે 5મી વાર એન્જિન ઉતરે છે. નવું એન્જિન 5 વાગે આવશે. હવે એમાં જ કંઈ નહીં હવે એમાં કંઈ નહીં થાય ને. જોઈ શકો છો અત્યારે અલ્ટોની અંદર અત્યારે બોડી કામ ચાલુ થઈ ગયું છે. ખાલી થાય એમાં પછી આપણે ભોંગારમાં નાખ દેવાનો હોય ને. આપણે રાખવું હતું આ તો એને કરવા પડે ને, આપણે થોડા કરવાનું હોય. આપણે તો શું કલર ખાલી જેવું આપણે અત્યારે ઇકો બોડી કામ થઈને કે આવી ગઈ છે પાછી અને અત્યારે લાપી કામ એમાં ચાલુ છે. તમે જોઈ શકો છો આપણે લાપીનું કામ અહીંયા કે ચાલુ કરી દીધું છે અને આજ તારીખમાં આમાં પેઇન્ટ મારવામાં આવશે. इंश्योरेंस में है, देख के खोल रहा है, देख रहे सर्वे करने आए. વિડીયો બનાવ્યો તો હા ગીરી બકુ સવારમાં હું મોટું તો વિડીયો બનાવ્યો પેલાનો વિડીયો કોણ? હા હું તો જોતો જ નથી. હવે કેટલી ગડબડ આમ. ધીરજભાઈની ગામમાં ગયા હતા, અત્યારે આવ્યા છે પાછા. કંઈક શું કરવા ગયો એ કંઈક લેવા ગયા છે. બોડી આવી ગઈ છે એના ઠેકાણે. પહેલી વાર સ્ટેન્ડ ઉપર આવીને ઊભી છે. આપણી ઓફિસ છે. હું અહીંયા કે એડિટિંગ ને બધું અહીંયા જ કરું છું. અંદર વર્ષોથી માંડીને બધું અહીંયા કોઈ કંઈ નહીં કે બધી વાતચીત ચાલે. બાકી ગાડીનું જે હેડલાઇટનું લાઇટિંગ છે ને, તાકાત એક નંબર છે, કાંઈ ઘટે નહીં. ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે અત્યારે i20નું એન્જિન પેટી પેક આવી ગયું છે. આપણે એન્જિન ઉતારી દીધું છે અને હવે આપણે ચેન્જ કરવાનું છે. આ નવું એન્જિન આપણે એમાં ફિટ કરવાનું છે. સોતેલા સીન આ ગયા. એ શું હે? ઉપર LED આમાં હું નાખવાનું છે? આપણે અત્યારે નામ છે ઇકો સ્પોર્ટ. ફોર્ડની ઇકો સ્પોર્ટ આવેલી છે આપણી પાસે ને એની અંદર ફોગ લાઇટ આપણે આ ફિટ કરવાની છે. તમે જોઈ શકો છો અત્યારે 4 LED વાળી 12 વોલ્ટની આપણે આમાં ફિટ કરવાની છે. 4 LED અને ઉપરમાં આપણે LED લાઇટ નાખવાની છે ને. ઉપર LED લાઇટ નાખવામાં આવશે. 250 વોલ્ટની નાખવાની આવશે કાર્ડ એકની.
અત્યારે જ આ લાઇટ આપણી નીકળી ગઈ છે જો 4 LEDs બેસ્ટ વર્ક. અહીંયા કે આપણે અત્યારે લાઇટનું બફિંગ પણ કરવાનું છે ઇકો સ્પોટની અંદર. બફનું કામ ચાલુ છે એમાં જોઈ શકો છો. નીચે આપણે ફોગ લાઇટ નાખવાની કંપનીની આ ફોગ લાઇટ છે અને આપણે ઓલી 4 LED વાળી ભાવેશભાઈ કે ફિટ કરી. ફાઇનલ ફ્રેન્ડ્સ આના ઉપર આપણે ઇકોમાં સ્ટેન્ડિંગનું કામ પણ ચાલુ કરી દીધું છે. સ્ટેન્ડિંગ થાય ત્યારબાદ આના ઉપર સનલાઇટ મારવામાં આવશે. સનલાઇટ લાગી જાય ત્યારબાદ એના ઉપર પેઇન્ટ એપ્લાય કરશે. પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે સેન્ડિંગની. સેન્ડિંગ ઓલમોસ્ટ ડન થવા આવ્યું ને, સેન્ડિંગ થઈ જશે ને હવે. હવે આગળ તો બધે થઈ ગયું છે, પાછળ ટચિંગ થોડુંક બાકી છે, બરોબર ને. આપણે ફિગોમાંથી LED લાઇટ કાઢીને આપણે પેલી સ્વીપ પડી ને આ સ્વીપમાં નાખવાની છે. એમનો માલ છે તારી પાસે 60 વોલ્ટના લેમ્પ પડ્યા. આ તો એ નાખ દેજો. માની વાળો પછી કટશે નહીં. હેઠે એની મને ક્યાં બતાવું કેમ અંધારું કોણ ઈ મને કહેતા હતા તું આમ કંઈક કરજો, આમ કોક સામે ઓલા થાંજાઈ જાય છે મને. તો કાંઈ નહીં ઉપર 55 બહાર નાખ દે. કઈ મુગાટો બડે ચપલું લેતો જાય. ક્યાંય જાતો નહીં, 2 લેમ્પ કાઢી લો. પાસે ચંદુવાકાની લાઇટો LED ચંદુવાકાની ગાડીમાં લાઇટો કાઢીને આમાં નાખી દીધી. ફિટિંગ કરી નો હાલે. ભાઈ ઓહો कभी कोई खुशी ही नहीं है. आता नहीं है, वो सीख रहे हैं. आता तो वाड़िए किया है, पानी वाले है. વ્હાઇટ LED આની અંદર આપણે નાખી છે ફિગોમાંથી કાઢીને. જયરાજભાઈ ગામમાં જાય છે ક્યાંક. બસ ડિસ્કો દેખાતો નથી યાર, દેખાતો નથી હજુ તો. એમ ને હવે નિરાશ થશે કે હવે એમ વસ્તુ સારી આવી છે અને હવે કમ્પ્લીટ એન્જિન થઈ જશે ને ગાડી એકદમ 0-0 થશે. હા કાલી આવી ગઈ. હું ને ચંદુકાકા અત્યારે ગામમાં જઈ છીએ. ગામમાં થોડું કામ હતું અને ગાડીને રિલેટેડ થોડુંક કામ છે, એના માટે અત્યારે અમે ગામમાં જઈ રહ્યા છીએ. ગેરેજેથી અમે નીકળી ગયા છીએ. હમણાં ચોકડીએ કામ છે, કામ પતાવીને પછી પાછું રિટર્ન, બરોબર ને કાકા? ક્રેટા લઈને જઈ છીએ અમે. ગેરેજે જેટલા ટાઈમ હું આવ્યો ને એ પછી કાયમ નોખી ગાડીમાં જ જવાનો વારો આવે. ઓહો हाँ अजय देवगन है. क्या लाए? खाना लाए मेरे लिए. तेरे वास्ते खाना लाया, खा ले. गरम है बे. गरम है बे. गरम है बे. हाँ गरम गरम. इडली खाएगा, चावल खाएगा, क्या खाएगा?
भजिया खाऊंगा હા ટબરી આવો કેટલી વાર પૂરું થઈ ગયું હાલો ભાઈ એન્જિન ઉપાડવાનું હાલો બધી વાર છે એન્જિન થઈ ગયા 12:30 હા હું આવું હાલા રોકાઈ જ જાવ આવું કર્યું નહીં ખવડાવશે કોણ તું ખવડાવીશ હું ખવડાવીશ શું વાત છે કાલે પરંતુ હા ઓલું હું ઓલો મારે કીમા પાવ ખાવા હે કીમા પાવ આ તો ઈ ખવડાવી દઈશ એમાં શું મૂંઝાઈ ગયા યાર પંજાબી ખવડાવીશ ગમે જે માગો એ મળશે વાહ તારો દિલ જીગર ને જાન બહુ મોટું હા શું કે ભાઈઓ એન્જિન હા ભાઈઓ એન્જિન શું કે બીજી થોડું બોલે કે આ એન્જિન આપણે નવું મગવેલું છે હવે હવે આ ફિંગર ક્રોસ છે કે હવે થઈ જાય કે શું જોવાનું છે 100% આઈ થિંક થઈ જશે કારણ કે એની કન્ડિશન જોઈને તો એવું લાગે છે કે એન્જિનની સારું છે હવે ચડે અને સ્ટાર્ટ થાય પછી ખબર પડે કે કઈ રીતનું શું છે બરાબર તો આપણે આગળ અત્યારે અમારા બે ભાઈઓ અહીંયા કે મથી રહ્યા છે અમારા સંદીપભાઈ અને અમારા એ પ્રજ્ઞેશ એ બે મથી રહ્યા છે તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે હે હું? અરે હું આયા કીધું શું કહીએ હવે તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે ફિગો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે એનું કામ બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે હવે ચંદુ કાકા વિદાય રહેશે ગેરેજેથી અહીંયા જો તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ એની ગાડી માંડ થઈ ગઈ કમ્પ્લીટ અત્યારે તમે જોઈ શકો છો ગાડી હાવ રેડી થઈ ગઈ છે હવે આપણે આ ગાડીનું કામ કરવાનું છે ને આ ગાડી એન્જિન આપણે આવેલું છે એ એન્જિનને આપણે આમાં ચડાવવાનું છે તો અમારા છોકરાઓ બધા રોકાવાના રાજપારી અહીંયા અહીંયા કે આ એન્જિન આમાં ચડાવવાનું છે એ આ છોકરાઓ બધા આજે સાંજ સુધીમાં આઈ થિંક ચડાવી દેશે આપણે સવારે આવશી ને ત્યાં એન્જિન ચડેલું હશે કમ્પ્લીટ હે અમે સવારે આવી ત્યાં એન્જિન કમ્પ્લીટ ચડેલું હશે ને યસ કલ્પેશભાઈ નડે જ ને કોળે વરમ કાકા તો અત્યારે આ એન્જિન સાઈડમાં મૂકી દેવામાં આવ્યું છે ને આ એન્જિનમાં બધી ફિટિંગ વગેરે બધું કરી નાખ્યું છે હવે ગાડી ઉપર ચડાવવાનું છે અંદર ઉપર કમ્પ્લીટ ચડી જાય ત્યારબાદ ગાડી આપણી કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા લગી વિડીયો જોયો તો વિડીયોના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ટાટા બાય બાય સી યુ એન્ડ નેક્સ્ટ વન હવે કાલે મળીશું બાય બાય